ભગવાન બુદ્ધના જીવનનો આ પ્રસંગ છે. એક વખત એ મગધના પ્રવાસ પર હતા. તેમના શિષ્યો પણ તેમની સાથે વિહાર કરે. જ્યાં જાય ત્યાં દરરોજ બુદ્ધના આખ્યાન થતા હતા. બુદ્ધની વાણીનો લાભ લેવા માટે લોકો બહોળી સંખ્યામાં આવતા હતા. ત્યાંના નગર શેઠનો પુત્ર પણ બુદ્ધના વ્યાખ્યાન ધ્યાનથી સાંભળતો હતો. એક દિવસ આવું જ એક વ્યાખ્યાન પૂરું થયું ત્યારે તેણે એક શિષ્યને કહીને બુદ્ધને રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી. બુદ્ધે અનુમતિ આપતા જ એણે બુદ્ધને સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, હે ભગવંત, થોડા દિવસથી હું આપની વાણીનો લાભ લઈ રહ્યો છું. આપના અગાધ જ્ઞાન અને ડાપણથી હું અત્યંત પ્રભાવિત થયો છું. આપના જેવી તેજસ્વી અને જ્ઞાની વ્યક્તિ અગાઉ ક્યારેય થઈ નથી ને ભવિષ્યમાં થશે પણ નહીં. આટલું સાંભળતા જ બુદ્ધે એને અટકાવતા કહ્યું, વત્સ, શું તું જાણે છે કે અત્યાર સુધીમાં કેટલા સંત મહાત્મા જ્ઞાનીઓ થઈ ગયા? પેલો કહે, ના ભગવંત. બુદ્ધે કહ્યું, શું તું ભવિષ્ય પણ જાણે છે કે હવે આ પૃથ્વી ઉપર કોઈ સંત મહાત્મા જ્ઞાની નહીં થાય? પેલો યુવક પાસે કોઈ જવાબ નહોતો. બુદ્ધે કહ્યું, તમારી આંખો હંમેશા ખુલ્લી રાખો. જે જેવું છે એને એવું જ મહત્વ આપો. કોઈની સાથે એની તુલના ન કરો. અહોભાવ કે ધિક્કાર એવા બે અંતિમો પર જ પોતાનો પ્રતિસાદ આપતી આપણી પ્રજા માટે આ કથાનો સુંદર બોધપાઠ એ છે કે શ્રેષ્ઠતાને કોઈ વ્યક્તિ, સમય કે સ્થાનની મર્યાદામાં બાંધી શકાય નહીં. બે અંતિમો વચ્ચે એક વિવેક બુદ્ધિ છે જેનો ઉપયોગથી તટસ્થ મૂલ્યાંકન કરવું જોઈએ.